તો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત છે. ચલો મારા વાલા અને પહેલા વિદ્યાર્થીઓ, સામે આપણી એક્ઝામ આવી રહી છે અને દરેક વિદ્યાર્થીને પ્રથમ પરીક્ષાની અંદર ટેન્શન આવી જાય છે કે મારે શું કરવું અને શું ના કરવું, કેવી રીતે હું તૈયારી કરું તો હું દરેક વિષયમાં સારા એવા માર્ક લાવી શકું છું. તો તમારી આતુરતાનો અંત છે, તમારા ટેન્શનનું સોલ્યુશન આવી ગયું છે. ચાલો, જે વિદ્યાર્થીઓ ધોરણ 12 આર્ટ્સમાં ભણે છે અને એમનો વિષય જો તત્વજ્ઞાન છે, તો તત્વજ્ઞાનની અંદર વિદ્યાર્થીઓ તમે 80+ માર્ક કેવી રીતે લાવી શકો છો પ્રથમ પરીક્ષામાં. તો આજે આપણે રણનીતિ જોવાના છીએ કે તમે એવું શું કામ કરશો જેના લીધે તત્વજ્ઞાનની અંદર તમે 80+ માર્ક ક્રોસ કરી શકો છો. આ મારો 5 થી 7 વર્ષનો અનુભવ છે ભાઈ વિદ્યાર્થીઓ. મારા જે વિદ્યાર્થીઓ છે એમને તત્વજ્ઞાનમાં 100 માંથી 100 માર્ક આવે છે. તમે મારો વિડીયો જોઈ રહ્યા છો તો તમે ગુજરાતની નંબર 1 ચેનલમાં ભણી રહ્યા છો ધોરણ 12 આર્ટ્સ માટેની. એટલે બિલકુલ ચિંતા કર્યા વગર તમે 1000% મારી પર વિશ્વાસ રાખી અને હું તમને જે પ્લાનિંગ આપું એ પ્લાનિંગથી તમે તૈયારી કરશો તો હું તમને ગેરંટી સાથે કહું છું કે તમે 80+ માર્ક્સ આરામથી લાવી શકો છો તત્વજ્ઞાનમાં. ઘણા બધા વિદ્યાર્થીઓ છે જે મારી સાથે જોઈન થઈને ભણી રહ્યા છે. તો દરેક મારા રામબાણ બેચના વિદ્યાર્થીઓ આ વિડીયો જોઈ રહ્યા છે તો એમને પણ જણાવી દઉં કે મેં તમને જેવી રીતે આપણે 1 થી 5 ચેપ્ટરનો સિલેબસ કમ્પ્લીટ કર્યો છે, તો બસ આ સિલેબસના આધારે હું તમને આ વિડીયોની અંદર જે સમજાવું છું એ સ્ટેપ બાય સ્ટેપ અને એ વિડીયો જઈ અને તમારે કમ્પ્લીટ વ્યવસ્થિત તૈયાર કરી લેવાના છે. ચાલો શરૂઆત કરવી છે તો હું તમને સમજાવવા માંગુ છું કે તમે એવું શું કામ કરશો ખાલી 1 મહિનાની અંદર. જો તત્વજ્ઞાનની અંદર તમે વધારે નહીં પણ આટલું મારું જે પ્લાનિંગ છે એ રીતે તમે કામ કરી લેશો તો તમારે 80 માર્ક તો આવશે ને આવશે જ. ચાલો શરૂઆત કરું. ચલો વિદ્યાર્થીઓ, સૌપ્રથમ આપણે વાત કરીએ તો આપણું જે તત્વજ્ઞાનનું પેપર છે, તો તત્વજ્ઞાનના પેપરની અંદર સૌપ્રથમ તમને વિભાગ એ જોવા મળશે અને વિભાગ એ તમારો 20 ગુણનો છે. આ દરેક વિદ્યાર્થીને ખબર હોય છે અને ના ખબર હોય તો જાણી લો કે વિભાગ એ તમારો 20 ગુણનો હોય છે. રેડી? તો કે હા. હવે વિભાગ એ 20 ગુણનો હોય છે તો વિભાગ એની અંદર 20 ગુણ લાવવા તમારે શું કરવાનું છે? તો પ્રથમ પરીક્ષાની અંદર એરાઉન્ડ 1 થી 5 ચેપ્ટર પૂછાય છે. કેટલા? 1 થી લઈ અને 5 ચેપ્ટર પૂછાય છે. હવે 1 થી 5 પ્રકરણના તમારે MCQ તૈયાર કરવાના છે. એક ચેપ્ટરમાં 10 MCQ છે. તો 5 ચેપ્ટરના આપણે ટોટલ કરીએ તો 50 MCQ થાય છે અને 50 માંથી 20 MCQ તમને વિભાગ એમાં પૂછાય છે. તમે 50 તૈયાર કરો, 50 માંથી 20 તો પૂછાવાના જ છે. તો જે વિદ્યાર્થીઓ મારી જોડે ભણે છે, આપણા એપ્લિકેશનમાં જે વિદ્યાર્થીઓ ભણે છે એમને તો આ ટેન્શન લેવાની જરૂર જ નથી, કારણ કે એમને 50 વિકલ્પો આવડે છે અને 50 માંથી 20 પૂછાવાના છે. તો 20 MCQ એટલે 20 માર્ક તો તમારા આવી ગયા એવું હું સમજી શકું. એક પણ માર્ક્સ તમારો કટ ન થવો જોઈએ અને 1 માર્ક હું તમારો કટ નહીં થવા દઉં. વિશ્વાસ રાખજો મારી ઉપર. ચલો, તો જે દરેક વિદ્યાર્થી યુટ્યુબના વિદ્યાર્થી જે આપણી એપ્લિકેશનમાં જોઈન નથી થયા, વિધાઉટ વિડીયો જોઈ રહ્યા છે, તો તમને કહી દઉં કે 1 થી 5 ચેપ્ટરના 50 MCQ તૈયાર કરી નાખો. આ 50 MCQ માંથી 20 MCQ તો પૂછાય અને પૂછાય જ છે. તો તમારો 20 માંથી 1 પણ માર્ક્સ કટ નહીં થાય. હવે દરેક વિદ્યાર્થીને એવું કે બેન બધા MCQ અમારાથી તૈયાર થતા નથી, પણ આ 50 માંથી એવા કંઈક IMP આપો ને જેનાથી 10 થી 15 માર્ક અમારા MCQમાં આવી જાય. તો વિદ્યાર્થીઓ, એના માટે તમારે થોડી રાહ જોવી પડશે. તત્વજ્ઞાન વિષયની અંદરથી હું તમને વાત કરું તો મારો જે પેપર સેટ છે એમાં બોર્ડની એક્ઝામમાંથી 95 માર્કનું બેઠું પેપર પૂછાયું હતું. તો તમે મારી પર વિશ્વાસ રાખશો તો 100% તમને હું જે MCQ IMP MCQ આપીશ તમારી એક્ઝામ પહેલા જે IMP MCQ આપું એટલા MCQ કરી નાખજો તો એરાઉન્ડ તમે 20 માંથી આરામથી 15 માર્ક તો લાવી શકો છો. અને હું તો એમ કહું કે 20 માંથી 20 માર્કે આવે જો તમે મારા વિડીયો જોઈને વ્યવસ્થિત તૈયારી કરીને જાઓ ને તો. ચલો, તો 20 માર્ક્સનું ટેન્શન દૂર. એટલે સમજી લો કે મેં તમને 80 ની વાત કરી, એમાંથી 20 તો તમારા આવી ગયા. તો કે આવી ગયા. હવે આગળ વાત કરવી છે વિભાગ B ની. વિભાગ A માં આટલું કરશો તો ઇનફ છે, 20 માર્ક તમારા આવી જશે. નથી ખબર કે કયો MCQ તૈયાર કરું તો થોડી ચેનલની અંદર બન્યા રહેજો. IMP વિડીયો આવશે, જોઈને તૈયાર કરી લેજો. ચલો, હવે વાત કરી છે વિભાગ B. વિભાગ B આપણો 10 ગુણનો છે. વિભાગ B કેટલા ગુણનો છે? 10 ગુણનો છે. હવે આપણા પ્રથમ પરીક્ષામાં સિલેબસની અંદર 1 થી લઈ અને 5 ચેપ્ટર હોય છે અને અમુક શાળાની અંદર 1 થી 6 ચેપ્ટર હોય છે. તો તમે તમારા શિક્ષકોને પૂછી લેજો. જો 6થું ચેપ્ટર હોય તો 1 થી 6 ચેપ્ટરના તમે શું કરશો? મનોયત્નના પ્રશ્નો.
હવે જેટલા પણ મનોયત્ન છે એનો પ્રશ્ન નંબર જે 1 છે, પ્રશ્ન નંબર 1 તૈયાર કરી લેજો, કારણ કે પ્રશ્ન નંબર 1 જે છે મનોયત્નના એમાંથી જ પ્રશ્નો વિભાગ બી માં પૂછાય છે. બીજું કે બધા મનોયત્નના પ્રશ્નો નથી આવડતા તો ડોન્ટ વરી, આઈએમપી વિડીયો આવી જશે. બસ ચેનલની અંદર ખાલી બન્યા રહેજો, આપણી વોટ્સએપ ચેનલ, ટેલિગ્રામ ચેનલની અંદર જોઈન થઈ જજો. ચાલો, આનો વિડીયો જ્યારે ટાઈમ હશે ત્યારે હું તમને યુટ્યુબની અંદર અપલોડ કરી દઈશ, એટલે જોઈ અને તમે તૈયારી કરી લેજો. તો 10માંથી એરાઉન્ડ તમારા સરસ મજાના માર્ક્સ આવી જશે. એવી કોશિશ કરીશ કે 10માંથી 10 માર્ક્સ આવે, 1 માર્ક્સ તમારો કટ ના થાય, કારણ કે 1 માર્ક્સ માટે હું તમને પ્રયત્ન કરાવીશ. ચાલો, વિભાગ એ તમે સમજી ગયા, તો મતલબ સમજો કે 30 માર્કનું કામ આપણે વિભાગ એ બી માંથી થઈ જવું જોઈએ, અને આટલું કામ તો આપણે કરી જ શકીએ. ચાલો આગળ વધુ. તો હવે તમને હું વાત કરી દઉં અને જણાવી દઉં મારા દરેક વિદ્યાર્થીઓને કે તમારે જો કોઈ પણ વિભાગ તત્વજ્ઞાન હોય અથવા તો કોઈ પણ વિષય હોય, દરેક વિષયના દરેક વિભાગના તમારે આઈએમપી વિડીયો જોઈએ છે, તો આઈએમપી વિડીયો આપણી ચેનલની અંદર આવી જશે. તમારે શું કરવાનું છે તો કે વોટ્સએપ ચેનલ અને ટેલિગ્રામ ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો ફટાફટ ડિસ્ક્રિપ્શનમાં જાઓ અને આપણી વોટ્સએપ અને ટેલિગ્રામમાં જોઈન થઈ જાઓ. બીજું, જો તમારે આની પીડીએફ જોવે છે તો પીડીએફ માટે તમારે શું કરવાનું છે, તો આર્યન ક્લાસીસ નામનું આપણું એપ્લિકેશન છે, એની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ત્યાં જઈ અને તમે ફટાફટ આર્યન ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. ત્યાં તમને દરેક વસ્તુ પીડીએફ મળી જશે. બીજું, તમને દરેક વિષયની બ્લુપ્રિન્ટનો વિડીયો પણ એમાં મળી જશે. તો ફટાફટ રાહ કોની જોવો છો, એપ્લિકેશન ડાઉનલોડ કરો જલ્દી ફટાફટ. ચાલો આગળ વાત કરવી છે. તો ધોરણ 12 આર્ટ્સના દરેક વિદ્યાર્થીઓ, તમારી જો આર્ટ્સના દરેક વિષયની પદ્ધતિસર તૈયારી કરવી છે તો તમે આજે જ ડાઉનલોડ કરો આપણું આર્યન ક્લાસીસ એપ્લિકેશન. આપણે આર્યન ક્લાસીસ એપ્લિકેશનની અંદર ધોરણ 12 આર્ટ્સને લગતી એક બેચ ચાલુ છે, જેનું નામ છે રામબાણ બેચ. આ રામબાણ બેચની અંદર તમને તમારે જો વ્યવસ્થિત વિષયોની તૈયારી કરવી છે અને તમારે જો તમારું પરિણામ બેસ્ટ લાવવું છે તો તમને રામબાણ બેચની અંદર 4 વિષય મળે છે, અને આ 4 વિષયની અંદર તમને તત્વજ્ઞાન, ભૂગોળ, મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, આ 4 વિષયની એક ભેગી બેચ છે, જેની કિંમત માત્ર ને માત્ર 1999 રૂપિયા છે. તો તમે રાહ કોની જોવો છો, ફટાફટ આર્યન ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તમે આ બેચની અંદર જોઈન થઈ શકો છો. વધારે આ બેચ માટે તમારે કોઈ માહિતી જોઈએ છે તો તમે મને અહીંયા જે સ્ક્રીન ઉપર નંબર આપેલો છે, આ નંબર ઉપર તમારે મને વોટ્સએપ મેસેજ અને વોટ્સએપ કોલ કરી અને વધારે ઇન્ફોર્મેશન મેળવવાની રહેશે. હું તમને 1000% ગેરંટી અને દાવા સાથે કહું છું કે તમને જો કોઈ વિષય નથી આવડતો, તમને તત્વજ્ઞાનની અંદર તમારું ટોપ રિઝલ્ટ લાવીને આપી દઈશ. ઘણા વિદ્યાર્થીઓ એવા છે જે આપણી ચેનલમાં ભણી રહ્યા છે, આપણા એપ્લિકેશનની અંદર આપણી બેચમાં જોઈન થઈને ભણી રહ્યા છે. તો તમે કોની રાહ જુઓ છો, ફટાફટ, હજુ ઘણો ટાઈમ છે, ફટાફટ તમે બેચની અંદર જોઈન થઈ શકો છો. ચલો, વિભાગ એ બી નું પ્લાનિંગ મેં તમને આપી દીધું છે. મારે હવે તમને વિભાગ સી સમજાવવો છે. શું સમજાવવું છે? વિભાગ સી. હવે આપણો જે વિભાગ સી જે છે એ 20 ગુણનો છે. 20 ગુણમાંથી હું તમને 12 ગુણ એવી રીતના આપવાની છું, 12 ગુણની અંદર અમુક પ્રશ્નો ફિક્સ જ છે કે આ પ્રશ્નો પૂછાય જ છે, ફિક્સ જ છે. તો 20માંથી હું તમને 12 ગુણની ટ્રીક આપી દઉં છું કે 20માંથી તમે 12 ગુણ કેવી રીતે લાવી શકો છો. અને બીજી તમે થોડી તૈયારી કરો તો બાકીના જે 20માંથી 12 જાય તો 8 માર્ક જે છે એ તમે આરામથી લાવી શકો છો. પણ આ 12 ગુણ તો ફિક્સ જ છે, તમારા આવી જ જશે. હાલો, એના માટે શું કરવાનું છે તો અહીંયા તમને કીધું છે વિભાગ સી માં જોજો. વિભાગ સી માટે તમે 1 થી 5 પ્રકરણના મનોયત્ન જે છે એનો પ્રશ્ન નંબર જે 2 છે એની તૈયારી તમે કરી શકો છો. આ જે પ્રશ્ન નંબર 2 છે એના પ્રશ્નો જ વિભાગ સી માં પૂછાય છે. સમજી ગયા? મનોયત્ન જે છે એનો પહેલો પ્રશ્ન કરો તો એમાંથી વિભાગ બી પૂછાય, બીજો પ્રશ્ન કરો તો એમાંથી વિભાગ સી પૂછાય. હવે વિભાગ સી માં અમુક પ્રશ્નો નક્કી જ છે ભાઈ. શું કીધું છે? વિભાગ સી માં અમુક પ્રશ્નો તો નક્કી જ છે, જે વિભાગ સી માં પૂછાય. 1000% પૂછાય જ. ના પૂછાય તો પેપર અધૂરું લાગે જ ના. તમે તત્વજ્ઞાનનું પેપર આપો છો તો કે બેન એવા કયા પ્રશ્નો છે, જરા અમને તો કયો. તો ઈ પ્રશ્નો આ છે. જો આપણું જે ચેપ્ટર 1 છે તો કે હા છે. ચેપ્ટર 1 ની અંદર 5 કારકો છે તો કે હા છે. નિષેધ, સમુચય, વિકલ્પન, શરતી અને દ્વિશરતી.
તો આ 5 કારકો જે છે એ 5 કારકોમાંથી કોઈ પણ એક કારકનું તમને સત્યતા કોષ્ટક 2 માર્કમાં પૂછાય 1000% શંકાને કોઈ સ્થાન નથી. આ પૂછાય અને પૂછવું જ પડે. તો તમને હું કહી દઉં, તમને હું જણાવી દઉં કે 5 કારકના સત્યતા કોષ્ટકમાં કશું નથી. જો તમે વ્યવસ્થિત 5 કારકોના સત્યતા કોષ્ટક કરી નાખો તો 5 માંથી કોઈ પણ એક તો પૂછાવાનું છે ને આ ફિક્સ જ છે, નક્કી કરેલું છે. હવે તમે તમારા દિલને પૂછી લો, તમારા દિલ ઉપર હાથ રાખો ને પૂછો કે તમને 5 કારકોના સત્યતા કોષ્ટક આવડે છે? ના આવડતા હોય તો તમારે જરૂર છે મારી સાથે મારી બેચમાં જોઈન થઈને ભણવાની. કારણ કે જો આટલું તમને ન આવડે તો તત્વજ્ઞાનમાં બીજું તમને શું આવડે? હા, જરૂરી છે ભાઈ. ઘણા વિદ્યાર્થીઓ તત્વજ્ઞાનમાં નપાસ થાય છે બોર્ડની અંદર. તમારે જો નપાસ ન થવું હોય, તમારે પાસ થવું હોય, તમે એક્સ તરીકે એક્ઝામ આપતા હોય, ચાહે ગમે તે રીતે એક્ઝામ આપતા હોય, તમારે તત્વજ્ઞાનને બેસ્ટ બનાવવું હોય તો તમે આર્યન ક્લાસીસ એપ્લિકેશનની અંદર ધોરણ 12 આર્ટ્સનો કોર્સ ચાલુ છે. કોર્સની અંદર તમે જોઈન થઈને ભણી શકો છો. એની માહિતી મેં આગળ આપી દીધી છે. અને તમારે વધારે માહિતી જોઈએ છે તો ફટાફટ શું કરશો, મને કોલ મેસેજ કરી શકો છો. ચલો, આ ફિક્સ છે એટલે આના 2 માર્ક મળી જશે. પછી 8 નિયમો છે, અનુમાનના 8 નિયમો. હવે આ અનુમાનના જે 8 નિયમો છે એ 8 નિયમોમાંથી કોઈ પણ એક નિયમનું તમને રૂપ અને સંક્ષેપ નામ પૂછાય. શું પૂછાય? રૂપ પૂછાય અને સંક્ષેપ નામ તમને પૂછાય છે. હવે મારી સાથે જે બેચમાં આર્યન ક્લાસીસ એપ્લિકેશનમાં બેચમાં જે વિદ્યાર્થીઓ ભણે છે એ વિદ્યાર્થીઓને 8 નિયમોના રૂપે આવડે છે અને સંક્ષેપ નામે આવડે છે. MP, MT, HS, DS, CD, SIM, કોન્જ, એડ અને રૂપે આવડે છે. આવડે છે? કોમેન્ટ કરજો. જે વિદ્યાર્થીઓ છે ને કોમેન્ટ કરજો, જરા જણાવજો હા બેન અમને આવડે છે, અમે કોર્સમાં ભણીએ છીએ, અમને બધું મસ્ત ટીપટાપ આવડે છે. મને કોમેન્ટ કરજો ખાસ એટલે ખાસ. ચાલો, હવે જે વિદ્યાર્થીઓ યુટ્યુબના છે, જે બેચમાં જોઈન નથી થયા, તમને કહી દઉં કે તમારે 8 નિયમોના રૂપ અને સંક્ષેપ નામ તૈયાર કરવાના છે. એમાંથી કોઈ પણ એક પૂછાય અને પૂછાય જ છે. નથી આવડતું તો તમે બેચમાં જોઈન થઈ જાઓ. હજુ ટાઈમ છે. હજુ કહું છું, તત્વજ્ઞાનની અંદર બેસ્ટ પરિણામ આવશે. 1000% તમે મારી ઉપર વિશ્વાસ કરી શકો છો. ચાલો આગળ વાત કરું છું. 2 માર્ક આમાંથી આવે, 2 માર્ક્સ આમાંથી આવે. પછી ચેપ્ટર 3 છે આપણું. તો ચેપ્ટર 3 ની અંદર આપણું જે મનોયત્ન છે, તો મનોયત્ન 3.1 નો જે પ્રશ્ન નંબર છે 1, 2 અને 3. શું કીધું છે? ચેપ્ટર 3 માં મનોયત્ન 3.1 નો જે પ્રશ્ન નંબર 1, 2 અને 3 છે એમાંથી પણ પ્રશ્ન પૂછાય છે. એમાં પ્રશ્ન નંબર 1 માંથી દલીલો અને તેનું સ્થાનાપતિ નિદર્શન એ તમને 2 ગુણમાં પૂછી લે. પછી નિયમો વાળી જે ખાલી જગ્યા છે એ 2 ગુણમાં પૂછી લે. અને રૂપલક્ષી સાબિતીની ખાલી જગ્યા. હવે જોજો, અહીંયા થોડી ટ્વિસ્ટ છે. ઘણીવાર આ વિભાગ ડી માં પણ પૂછાય છે અને પ્રથમ પરીક્ષામાં વિભાગ સી માં પૂછાય છે અને બોર્ડમાં આ વિભાગ ડી માં પૂછાય છે. એટલે નક્કી હોતું નથી. હા, પૂછાય એ 1000% ફાઇનલ છે. કયા વિભાગમાં પૂછાય એ નક્કી નથી. એટલે તમારે તૈયાર કરવાનું, ગમે તે વિભાગમાં પૂછાય, આપણે તો માર્ક્સ જ લેવાના છે. તો આમાંથી તમને 2 દલીલો, 2 રૂપલક્ષી સાબિતી પૂછાય છે. જે 10 આપેલી છે, ખબર ખાલી જગ્યા, તો 10 ખાલી જગ્યા છે એ 10 માંથી તમને 2 પૂછાય છે. તો આના 2 માર્ક અને આમાંથી 2 પૂછાય એટલે 2, 2 અને 4, 4 માર્ક. જો એટલે 2 દુના 4, દુના 100, દુના 8, 8 ને 8 4, 12. તો ટોટલ મેં તમને 12 માર્કનો વિભાગ સી આપી દીધો છે. કેટલા? 12 માર્ક્સ ફિક્સ જ છે. 20 માંથી 12 માર્ક્સ ફિક્સ તમારા આવે ને આવે જ. એમાં શંકાને કોઈ સ્થાન નથી. પણ તમારે આવી તૈયારી કરવી પડે. હવે એના માટે તમારે ડિસિઝન લેવાનું છે કે તમે જાતે તૈયારી કરી શકતા હોય તો કરો, કઈ વાંધો નહીં. પણ તમારાથી જો તત્વજ્ઞાનની તૈયારી નથી થતી તો તમારા માટે બેસ્ટ ઓપ્શન છે આર્યન ક્લાસીસ એપ્લિકેશનની અંદર રામબાણ બેચ. અને રામબાણ બેચમાં જોઈન થશો તો તત્વજ્ઞાન તમને આમ રમકડાની જેમ હું ભણાવું છું. એના માટે તમે ડેમો વિડીયો ચેનલમાં જઈને જોઈ શકો છો. ચેનલની અંદર અઢળક વિદ્યાર્થીઓ ભણે છે અને એમની જે કોમેન્ટો છે ને, તમે એકવાર ખાલી કોમેન્ટો વાંચી લેજો. બીજું હું મારા વખાણ કરતી નથી. તમે કોમેન્ટો વાંચી અને જોઈ લેજો કે વિદ્યાર્થીઓ મારા ઉપર કેટલો વિશ્વાસ કરે છે અને એમને મેં કેવું પરિણામ લઈને આપ્યું છે. આટલું તમે જોઈ લેજો. વધારે હું કઈ જ વાત કરવા માંગતી નથી. તો વિભાગ સીમાં 20 માંથી 12 માર્ક લાવવા માટે તમે ખાલી આટલા પ્રશ્નો કરી નાખો ને તોય ઘણું છે ભાઈ. 5 કારકો કરી નાખો, સત્યતા કોષ્ટક, 8 નિયમોના રૂપ સંક્ષેપ નામ કરી નાખો,
પછી જે ખાલી જગ્યાઓ આપેલી છે ને, પહેલા નંબરની ખાલી જગ્યા, બીજા નંબરની, ત્રીજા નંબરની, 3 એ 3 કરી નાખો એટલે વાત થાય પૂરી. ચાલો વિભાગ સી નું પ્લાનિંગ ક્લિયર. હવે આગળ વધુ, વિભાગ ડી માં જવું છે મારે. ચાલો આગળ વાત કરું તો હજુ તમને જણાવી દઉં કે 12 માર્ક્સ તો મેં તમને આપી દીધા, પણ બાદમાં હજુ 2 માર્ક એડ કરી દો એટલે 14 માર્ક્સ થઈ જાય. કેમ? કારણ કે એક પ્રશ્ન અહીંયા છે, આપણું જે ચેપ્ટર 4 છે, ચેપ્ટર 4 નો જે મનોયત્ન 4.3 છે, એનો જે પ્રશ્ન નંબર 3 છે, એની અંદર બેટા તમને આકૃતિ ભેદ આપેલું છે, તમે જોજો. અને આકૃતિ ભેદ એવા 10 છે દાખલા આકૃતિ ભેદના, એમાંથી કોઈ પણ એક પૂછાય અને આ ફિક્સ જ છે, જે તમને 2 માર્કમાં પૂછાય છે વિભાગ સી માં. તો 12 માર્ક્સ મેં તમને કીધા અને 2 માર્ક બીજા, એમ કરીને 14 માર્ક, 20 માંથી 14 માર્ક્સ મેં તમને આપી દીધા છે. હવે કહેતા નહીં હો કે બેન તમે કીધું નહોતું. 100 માંથી 100 માર્ક લાવવા હોય ને તો 80 માર્ક તો હું તમને કહું છું કે આટલું કરો તો 80 આવશે. તો બાકીના હવે 20 ગુણ તમે તમારી થોડી મહેનત કરો તો વિભાગ ડી માં આવી જાય. બાકી વિભાગ સી મેં તમને મોસ્ટ ઓફ કવર કરાવી દીધો છે, જોઈ લો. આ કરી નાખજો. આકૃતિ ભેદમાં કશું નથી ભાઈ, સંવિધાન આપ્યું છે જોવાનું, આકૃતિ બનાવો, જે આકૃતિ 4 માંથી જે આકૃતિ આવે અને ભેદ નક્કી કરો. રામબાણ બેચના વિદ્યાર્થીઓ જે આ વિડીયો જોઈ રહ્યા છે, તમને કહી દઉં, અહીંયા મેં જે પોઈન્ટ લખ્યા છે ને, એ પોઈન્ટ તમે જે ચેપ્ટર અહીંયા લખ્યા છે તો ચેપ્ટરમાં જઈ અને કરી નાખજો, પછી કહેતા નહીં પાછા. આકૃતિ ભેદ માટે શું કરશો? 4.3 નો પ્રશ્ન નંબર 3 ની આકૃતિઓ જે 10 છે, તો 10 આકૃતિ ભેદ મસ્ત ફટાફટ કમ્પ્લીટ વ્યવસ્થિત રિવિઝન કરી નાખો. સમજી ગયા? ચલો હવે આગળ વધવું છે મારે. હવે મારે તમને વિભાગ ડી સમજાવવો છે. આ લાઈન હતી નીચે લખવાની હતી પણ ઉપર લખાઈ ગઈ છે, જે વિભાગ ડી માં પૂછાય છે. હવે જોજો, વિભાગ ડી આપણો 30 ગુણનો છે. કેટલા ગુણનો છે? 30 ગુણનો છે. 30 ગુણનો છે, એમાંથી હું તમને ટોટલ 21 ગુણ આપવાની છું કે 30 માંથી 21 ગુણ તમે આટલું કરી લો તો 21 ગુણ આવે. એમાં શંકાને કોઈ સ્થાન નથી. જો મારી વાતનો વિશ્વાસ થતો હોય તો હું તમને જે પ્લાનિંગ આપું એ પ્રમાણે તમે ખાલી 1 મહિનો પ્રેક્ટિસ કરી નાખો, બિંદાસથી તમે 80+ માર્ક્સના હકદાર દાવેદાર થઈ જાવ. પણ વિદ્યાર્થીઓને કેવું હોય, અમુકને તૈયારી કરવી ગમે, અમુકને ન ગમે, અમુકને ખાલી પાસ થવું હોય. તો પાસ થવા માટે અમુક જે આવડે એ કરી નાખજો ને આમાંથી, તોય પાસ તો અમથે થઈ જાઓ. હાલો આગળ વાત કરું. હાલો વિભાગ ડી છે કે નહીં? તો વિભાગ ડી 30 ગુણનો છે, એમાંથી હું તમને 21 ગુણનું આઈએમપી આપું છું. આટલું કરો એટલે 21 ગુણ આવે અને આવે જ. ચલો એમાંથી વાત કરું તો પહેલા નંબરે શું કરવાનું છે? તો ચેપ્ટર 1 ને ચેપ્ટર 1 આપણું જે છે એમાં મનોયત્ન 1.6 છે, તો કે હા છે. તો ચેપ્ટર 1 માં મનોયત્ન 1.6 જે છે એમાં જાઓ અને એના જે 20 રૂપો છે અને 20 માંથી કોઈ પણ એક રૂપો પૂછાય. હવે તમે એમ ના કહેતા હો કે બેન 20 માંથી કોઈ એક પૂછાય તો 20 અમારે કેમ ના તૈયાર કરવા? પણ મારા વાલાઓ, મારા કલેજાઓ, તમને ખાલી એક આવડે ને, એક રૂપ આવડે ને તો દુનિયાના શેડાનું પૂછાય ને, દુનિયાના ખૂણાનું તોય આવડે. કેમ? કારણ કે આ 20 રૂપો જે છે એમાં ખાલી મેથડ શીખવાની છે. કેમ ગણિતના આપણે દાખલા ગણીએ, એમાં સૂત્ર આવડે તો કોઈ બી દાખલો આવડે, એવી રીતે મેથડ આવડે તો 20 નહીં, હું તો એમ કહું ને કે 100 તમને દાખલા આપે ને, 100 એકડે ડબલ મીંડે 100, તોય તમે લખી શકો. અને મેં આ વસ્તુ મસ્ત સમજાવ્યું છે. રામબાણ બેચના વિદ્યાર્થીઓ તમને કહું છું, આ કરી નાખજો. આમાંથી એક તો આવશે ને આવશે, એટલે 3 ગુણ તમારા આમાં સિક્યોર થઈ જશે. સમજ્યા કે નહીં? એટલે જો આના તમને 3 ગુણ મળી જાય, અને આપણને આવડે જ છે. જેને નથી આવડતું એ ભાઈ ભણી લેજો, અને નો આવડે તો બેચમાં જોઈન થઈ જાવ. ચલો ચેપ્ટર 1 માંથી આ ફિક્સ જ છે, પૂછાય. ચલો પછી ચેપ્ટર 2 ની વાત કરવી છે. ચેપ્ટર 2 ની અંદર તમે ટેક્સ્ટ બુક જોડે રાખજો એટલે તમને ખબર પડે, અને ટીક કરતા જાજો બેઠા. અને આની પીડીએફ જોવે ને તો તમે આવજો ટેલિગ્રામમાં કે વોટ્સએપમાં કે આપણા આર્યન ક્લાસીસ એપ્લિકેશનમાં આવી જજો. ચેપ્ટર 2 જે છે, તો ચેપ્ટર 2 નો સ્વાધ્યાય 2 જે છે એનો પ્રશ્ન નંબર 3, એમાં કીધું છે કે દલીલનું શું કરો? પ્રામાણ્ય નક્કી કરો. એમાં બેટા 20 દલીલો છે અને 20 માંથી કોઈ પણ એક પૂછાય. હવે તમે એમ ના કહેતા હો કે બેન 20 દલીલો અમારે કેમ નહીં યાદ રાખવી? તો 100 ની મોની 20 દલીલો યાદ રાખવા નથી કહેતી. તમને એક આવડે ને એની મેથડ આવડે ને તો 20 નહીં 50 હોય તોય આવડે. ગણિત જેવું છે આ તો. ના ખબર પડી?
ચેપ્ટર 2 નો સ્વાધ્યાય 2 નો પ્રશ્ન નંબર 3 ની જે 20 દલીલો છે એ દલીલનું પ્રામાણ્ય નક્કી કરવાનું છે એ કરી નાખો એટલે એમાંથી એક પૂછાય અને પૂછાય જ છે. સમજ્યા? એટલે તમને આમાંથી 3 મળી જાય માર્ક. એટલે આ 3 ને આ 3 6 તો થઈ ગયા. હાલો પછી ચેપ્ટર 3 માં આવો. હવે ચેપ્ટર 3 નો જે મનોયત્ન 3.1 નો પ્રશ્ન નંબર 4 જે છે એની રૂપલક્ષી સાબિતીઓ છે. કેટલી છે? 40. કેટલી છે? 40. અને આ 40 રૂપલક્ષી સાબિતીમાંથી આઈ થિંક એક તો પૂછાય જ છે, પણ અમુક કેવું હોય કે દરેક જિલ્લામાં પેટર્ન અલગ હોય. પ્રશ્નો તો આ જ પૂછાશે, પણ પેટર્ન અલગ હોય એટલે કદાચ 2 પ્રશ્નો વધારે પૂછે, એક પ્રશ્ન ઓછો પૂછે, એવું પ્લસ માઇનસ હોઈ શકે. એ હું એક્સેપ્ટ કરું છું, કારણ કે આ દરેકના જિલ્લા વાઇઝ અલગ અલગ હોય છે, એટલે એ એક્સેપ્ટ કરું છું. પણ પ્રશ્નો તો આ જ પૂછાય છે, એટલે કદાચ એક પ્રશ્ન પૂછાય તો 3 માર્ક આવે, અને આમાંથી જો 2 પ્રશ્નો પૂછાય તો આમાંથી 6 માર્ક્સ આવે. આવું થોડું પ્લસ માઇનસ હોઈ શકે છે. બાકી તમે તૈયારી કરી શકો છો આમાં જોઈને. એટલે જો મનોયત્ન 3.1 જે છે એનો પ્રશ્ન નંબર 4 જે છે એની રૂપલક્ષી સાબિતી જે છે એ તમે કરી નાખજો. 40 માંથી કોઈ પણ 1-2 પૂછાય છે અને આવડે એવી છે. આવડે કરજો, ના આવડે તો આ પ્રશ્નને મૂકી દેજો, ન કે ક્યાંય ગોત્યા નહીં જોડો માર્કેટની અંદર. હા પાછા ચાલો પછી આગળ વધવું છે. તો હવે જવું છે આગળ. એમાં આ ચેપ્ટર 3 પતી ગયું. હવે ચેપ્ટર 4 માં આવો. ચેપ્ટર 4 ના સ્વાધ્યાય 4 નો પ્રશ્ન નંબર જે 2 છે, પ્રશ્ન નંબર 2 માં બેટા 40 સંવિધાન આપેલા છે. કેટલા? 40 સંવિધાન. અને આ 40 સંવિધાન માંથી ફિક્સ જ છે 2 સંવિધાન પૂછાય અને અપૂછાય, એમાં શંકાને કોઈ સ્થાન નથી. અને આ સંવિધાનમાં તમારે આકૃતિ, ભેદ અને પ્રામાણ્ય આ 3 વસ્તુ તમારે નક્કી કરવાનું હોય છે, અને એના તમને 3 માર્ક મળે. એટલે સંવિધાન કેટલા છે? ટોટલ છે 40. 40 માંથી 2 પૂછાય. હવે એમ ના કહેતા 40 પ્રશ્નો આમાં તૈયાર કરવાના, પણ શનિ-મોની 40 પ્રશ્નો તૈયાર નથી કરવાના. પણ તમને ખાલી શું આવડે? તો એના જે દોષ છે ને, 6 દોષ છે, 6 દોષ આવડે તો આ 40 સંવિધાન આવડે. રમકડું છે, રમકડું. આ તો ભમાવાનું છે, ભમાવાનું. અને ભમાવામાં તો તમે માસ્ટર છો. એકની ટોપી બીજાના માથે, આમાં તો તમે માસ્ટર છો ને, તો પછી કેવું પડે તમને? ન કેવું પડે તો બસ. તો દોષ નથી આવડતા, થોડી તકલીફ લઈ લો. એકલો તત્વજ્ઞાન વિષય ભણવો હોય તો એની પ્રાઇસ 999 છે, એકલો તત્વજ્ઞાન. અને 4 વિષય ભણવા હોય તો એની પ્રાઇસ 1999 છે. તમે બેચની અંદર જોઈન થઈ અને ભણી શકો છો આરામથી ટીપટાપ. એના માટે તમે વોટ્સએપ ચેનલ બધું ખેંચજો, તમને નંબર મળી જશે. નંબર ઉપર મને કોલ મેસેજ કરજો. હવે જોજો, હું તમને માર્ક ગણાવી દઉં. 3 માર્ક આના, 3 માર્ક આના, 3 માર્ક આના, અને 3 માર્ક આના. 3 નહીં, આના 6 માર્ક્સ થાય છે. તો હવે ગણી નાખો તો તમારે જો 3 ને 3 6, અને 6 ને 6 12, 12 ને 3 15, 15 થઈ ગયા. આમાંથી જો 2 પૂછાય તો પાછા 18 માર્ક્સ થઈ ગયા. 1 પૂછાય તો 15 માર્ક, અને આમાંથી 2 પૂછાય તો 18 માર્ક્સ. ઓકે? તો કે ઓકે. હવે જો અહીંયા આ એક પ્રશ્ન છે ચેપ્ટર 5 નો, જે વિભાગ ડી માં પૂછાય છે. શું પૂછાય છે? તો કે ચેપ્ટર 5 નો મનોયત્ન 5.5 નો જે પ્રશ્ન નંબર 3 છે કે રીતિ ઓળખાવો. તો આ રીતિ પૂછાય અને પૂછાય છે. અમુક જિલ્લામાં પૂછાય, અમુકમાં કદાચ ના પૂછાય. તો પણ પ્રશ્ન મસ્ત છે. 3 ગુણમાં પૂછાય છે વિભાગ ડી માં. ઓલી રીતિઓ ઓળખાવાની છે ને, કે અન્વય રીતિ, વ્યતિરેક રીતિ, અન્વય વ્યતિરેક રીતિ, સહપરિવર્તન રીતિ, અવશેષ રીતિ. તો બસ આને તૈયાર કરી નાખજો. 3 ગુણમાં પૂછાય છે. એટલે માની લો કે મેં તમને 21 ગુણનું આઈએમપી આપી દીધું, અને આ રીતિઓ જો પૂછાઈ જાય ને તો 21 માં તમે 3 એડ કરી નાખો. 22, 23, 24 માર્કનું મેં તમને વિભાગ ડી નું આઈએમપી આપી દીધું. ખબર પડે છે? હવે આમાંય તમારે આઈએમપી જોતું હોય ને તો તમે શું કરશો? ચેનલની અંદર બન્યા રહેજો. તમારી એક્ઝામ પહેલા વિભાગ A, B, C, D, E બધા વિડીયો આવી જશે. હાલો, વિભાગ ડી પૂરો. ચાલો, મારે હવે જવું છે વિભાગ ઈ માં. હવે વિભાગ ઈ માં શું કીધું છે? તો વિભાગ ઈ ની અંદર 20 ગુણનો વિભાગ ઈ છે, ને 20 ગુણનો વિભાગ ઈ છે ને એમાં હું તમને 20 ગુણ આઈએમપી આપી દઉં. હા, આપી જ દઉં, તમે તમારે કરી નાખો. ચલો, ચેપ્ટર 1 છે તો કે હા છે. 5 કારકો છે તો કે હા છે. એનું લક્ષણ અને વિશ્લેષણ છે તો કે હા છે. એમાંથી 5 કારકોમાંથી કોઈ પણ 2 કારક પૂછાય છે. કેટલા? હાય
5 કારકો કરો એમાંથી 2 તો પૂછાય જ છે. બીજું ખાસ કહી દઉં કે 5 કારકોની મેથડ સેમ ટુ સેમ છે. એક કારક કરો તો બીજા 5 4 આવડી જાય, એટલે વધારે મહેનત અહીંયા થતી નથી. આપણી બેચના વિદ્યાર્થીઓ કરી નાખજો. હા એમ. ચાલો હવે સાંભળી લેજો. જો આ જે કારકો છે ને 5, એમાંથી એક કારક તો નક્કી પૂછાય છે. અમુક જિલ્લામાં 2 કારક પૂછાશે, અમુક જિલ્લામાં 1 કારક પૂછાય તો એક પ્રશ્ન બીજો પૂછાશે. હવે એ પ્રશ્ન કયો પૂછાય? કાં તો તમને એવું પૂછી લે કે જટિલ સંયુક્ત વિધાન વિશે સમજાવો, કાં તમને એમ પૂછી લે કે વિધાનપરક અચળ અને વિધાનપરક પરિવર્તીનો તફાવત જણાવો. આ પ્રશ્ન તમને કદાચ બીજો એક પૂછી લે. અને એ ના પૂછાય તો 2 કારકો તો પૂછાશે જ. 2 કારકો ના પૂછાય તો એક તો પૂછાશે અને એક પ્રશ્ન બીજો પૂછશે. આવી રીતે વિભાગીમાં પૂછાય છે. મોજ કરો તમારે. આના 5 ગુણ મળી ગયા તો કે મળી ગયા. હાલો આગળ જાવ છે. ચલો પછી સ્વાધ્યાય 2 નું ચેપ્ટર 2 એટલે આપણું પ્રકરણ 2 છે, એમાં આપણો સ્વાધ્યાય 2 છે. એનો પ્રશ્ન નંબર જે 2 છે એમાં તમને 10 દલીલો આપેલી છે. એ 10 માંથી એક દલીલ પૂછાય એમાં શંકાને કોઈ સ્થાન નથી. મારા વાલાઓ, એક દલીલ આવડે ને તો 10 નહીં, હું તો કહું દુનિયાના ખૂણાની દલીલ આપે ને તો આવડે. તો કરી નાખો ને 10 માંથી એક તો પૂછાવાની છે, તો 5 ગુણ અહીંયા સિક્યોર થઈ જાય. તો ક્યાં થઈ જાય. ચલો ઉપર મેં તમને પહેલા ચેપ્ટરમાંથી 10 ગુણ આપી દીધા, બીજા ચેપ્ટરમાંથી પાછા 5 ગુણ, એટલે 15 ગુણ થયા ટોટલ. અને હવે ચેપ્ટર 3 માં શું તૈયાર કરશું? તો ચેપ્ટર 3 ની અંદર 8 નિયમો છે. તો કે હા છે. 8 નિયમોના કથન, રૂપ અને સમર્થન અને સત્યતા કોષ્ટક. આ તમને 5 ગુણમાં પૂછાય, કોઈ પણ એક. તો આ કરી નાખો એટલે આના 5 ગુણ, આના 5 ગુણ અને ઉપર આપી દીધા 10 ગુણ. એટલે 5, આ 5 અને આ 5, 10 અને પહેલા ચેપ્ટરમાંથી 10 ગુણ. લો 10 ને 10 20 ગુણનો વિભાગ ઈ થઈ ગયો કે નહીં? પતિ? કોઈ ટેન્શન ખરું? કોઈ ટેન્શન છે જ નહીં. તત્વજ્ઞાનમાં તૈયારી કરો બસ. અને તત્વજ્ઞાનની અંદર વાત કરું ને મારા રામબાણ બેચના વિદ્યાર્થીઓ, તમારે મોજ કરો. આપણે બોર્ડની અંદર 100 માંથી 100 માર્ક લાવવાના છે ને આવશે જ તે. ચલો હવે વધારે વાત નથી કરવી, વિડીયોને અહીંયા રાખું છું. દરેક મારા વાલા વિદ્યાર્થીઓ, તમને વિડીયો જો હેલ્પફુલ લાગતો હોય તો પ્લીઝ જરા કોમેન્ટની અંદર જણાવી શકો છો, મારો ઉત્સાહ બઢાવી શકો છો. હું તમને આવા અવનવા વિડીયો દરેક વિષયમાં અપલોડ કરતી રહીશ. એના માટે તમારા સપોર્ટની મારે ખૂબ જરૂર છે. તો દરેક મારા વાલા વિદ્યાર્થીઓને વાત કરું છું કે ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઇક શેર કરતા રહેજો અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં હો. ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેશો આર્યન ક્લાસીસ.